છોકરા ભાઈ હાલો લગાડો હાલો સુપ્રીમ કોર્ટ ના જામીનથી આજે તમે બહાર આવ્યા છો, બે શબ્દ સમાજ માટે અને તમારી વ્યથા તો બહુ લાંબી છે, અત્યારે નહીં કહીએ, પણ શોર્ટમાં કે સમાજનો જે સહકાર છે એ હાથીના પગ જેવો હતો અને મારો સમાજ સપોર્ટ કરશે એવી આશા છે અને કરતા રહે છે. ખાસ કરીને તો મનસુખભાઈ અને ચુકાવાનું જે ગીત છે પ્રવીણભાઈ, નંદીભાઈ, અરવિંદભાઈ ચૌહાણ અને બીજા ઘણા મિત્રો એવા છે કે જેણે આ દિન સુધી સુપ્રીમ કોર્ટની અંદર જામીન માટે કાર્યવાહી કરતા હતા ત્યારે કોઈ ડિક્લેર નહોતું અને એનું આ પરિણામ છે. સમાજે ખોટી રીતે મેસેજ મૂકી હું કરું છું, હું આપું છું, હું સમાજને જીત કરું છું અને જે આપણા સારા લીડરો છે એને હું સો સલામ કરું છું. હાલ પૂરતી મારા જેલ મુક્ત થયો છું, પરિવાર સાથે છું. ભાવુકના કારણે હું લાંબુ નહીં બોલી શકું એટલે મને માફી. જોકે આજરોજ આજે કંઈ આપણે સમાજના આગેવાનો થકી ગતગંગાએ જે મદદ કરી છે કાંતિભાઈને, કે આમાં કોઈ હું પદની વાત નથી કે મેં કર્યું કે ઓલે કર્યું કે ફલાણાએ કર્યું, પણ જે યુવાનોએ આપણે જે સનાળીથી પ્રવીણભાઈ, તેમજ લુંગિયાથી નાનજીભાઈ, તેમજ કુકાવાવથી આપણે પ્રવીણભાઈ ચૌહાણ, તેમજ આ 4-5 જે પીઠડિયાથી અરવિંદભાઈ સરપંચ આવી આવો ને ભાઈ, આ બાજુ આવો એ ભાઈ, આપણે આ બાજુ આવો ભાઈ, આપણે ક્યાં છે ભાઈ કુકાવાવાળા, એટલે જે સમાજ વતીથી સુપ્રીમ કોર્ટની અંદર જે જામીન અરજી મૂકી હતી, સુપ્રીમ કોર્ટની અંદર જે જામીન અરજી મૂકી હતી અને એમાં આપણે કાઉન્સિલ રોકવામાં આવ્યા હતા, જે નિવૃત્ત જજ રોકવામાં આવ્યા હતા, જેમને બહુ મહેનત કરી અને કાંતિભાઈને હવે કેસ પૂરો થવાના આરે પણ નામદાર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, જેથી કરીને સત્યમેવ જયતે. હંમેશાના માટે કોઈ પણ માણસ જેલની અંદર રહેતો હોય પણ તો બાબા સાહેબના સંવિધાન થકી, કાયદા થકી તમે લડતા રહ્યો તો તમને છેડે પણ વિજય થાય છે, પણ એના માટે આપણે સત્ય તરફ લડવું જોઈએ, લડ્યા વગર ન થાય. ખાલી વાતો કે બંગા મારે કે મોટા આવેદનોથી એનાથી કોઈ થતું નથી, પણ નામદાર અદાલત સુધી આપણે આ અવાજને પહોંચાડો તો અદાલતમાં ન્યાય મળે એવો અમને પૂરેપૂરો દેશ જ છે કે ન્યાય મંદિર છે એ જ ભગવાન છે. માતાજીના મંદિરે જાઓ તમને ન્યાય મળે. કાંતિવાળા આજે 7 વર્ષથી જેલની અંદર હતા તો કોઈ માતાજી દેવી દેવસ્થાને છોડાવ્યા નથી, પણ છેડે બાબા સાહેબના સંવિધાન થકી નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જામીન મળ્યા, જેની અંદર આજે એના પરિવાર, નાના બાળકોથી એને મિલાપ થયો, જેની અમારો માહોલ છે ભાઈ એના બાળકોને એનો મિલાપ થઈ ગયો. અને ભગવાન બુદ્ધપા એવી પ્રાર્થના કરી કે આવો અનઘટિત બનાવ બને, કોઈની માથે ન બને એવી અમે પ્રાર્થના કરી છે. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. આપણી વચ્ચે યુવા આગેવાન ભરતભાઈ કાતરિયા છે, તો કાંતિભાઈ બારની કઈ બાબતે બે શબ્દ સમાજ. મિત્રો, જે કાંતિભાઈની વાત કરીએ તો કાંતિભાઈ તો અંદર જેલમાં છેલ્લા 9 વર્ષ અને 4 મહિના જે વિતાવ્યા એ ખરેખર બહુ જ દુઃખની સાથે હમણાં વિતાવ્યા છે, પણ એના પરિવારે આ તકલીફમાંથી કન્ટિન્યુ એમના વાઈફ અને એમની 2 દીકરીઓ છે એ પણ જોડે છે અત્યારે, અને એણે જે યાતના ભોગવી છે અને એ સમાજ થકી કોઈ વ્યક્તિગત માટે નહીં, પણ આજે 2016નો જે રેલીનો જે બનાવ હતો એની અનુસંધાને જે અમરેલિયાભાઈનું મૃત્યુ થઈ ગયું હતું અને એની અનુસંધાને કાંતિભાઈ પર જે 302 નો આરોપ હતો, તો વિચાર કરો મિત્રો, આજે કલ્પના કરવાની વાત છે કે જે મહત્વના એક દિવસ મહત્વનો હોય છે, મિનિટ મહત્વની હોય છે, એમ 9 વર્ષ અને 4 મહિના એણે આ અમરેલી જિલ્લા જેલમાં કાઢ્યા અને આજે એ સુપ્રીમ કોર્ટ મારફતે જેલ મુક્ત થયા છે. ત્યારે સમાજના તમામ અગ્રણીઓ અને આજે કોઈની ટીકા ટિપ્પણ કરવાની નથી, જે પણ લોકોએ ક્યાંક ને ક્યાંક સપોર્ટ કર્યો એનો આ ફેમિલી વતી હું તમામ લોકોનો આભારી વ્યક્ત કરું છું. મિત્રો, આપણી વચ્ચે અમરેલીના આગેવાન ધીરુભાઈ ખીટોલિયા છે, તો બે શબ્દો ધીરુભાઈ ખીટોલિયા. બધાને જય ભીમ, નમો બુદ્ધાય સાથીઓ. આમ તો શરૂઆતથી ઉનાકાંડની જે આક્રોશ રેલી બાદ જે કાંઈ આપણે આંદોલન ચલાવ્યું ને જે કાંઈ કર્યું એ રેડમાં સમાજનો ખૂબ સાથ ને સહકાર મળ્યો છે. કાંતિભાઈ અને એનો પરિવાર જે બાબા સાહેબની વિચારધારાને વળગી અને જે અડગતાથી, જે મક્કમતાથી એમણે જે 9 વર્ષ સુધી આ જેલની અંદર કાપ્યા છે, એક દિવસ એમણે જે વિતાવ્યો છે, મને ખૂબ યાદ છે કે બેને ટીકી ભરીને પણ એના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. આજે આ મોંઘવારીમાં આ બેન જે રીતે પરિવારનું પોષણ કરી અને કાંતિભાઈને હૂંફ અને હિંમત આપતા રહ્યા છે. ઘણી વખત તો બેને અને કાંતિભાઈ પણ એની હિંમતને તૂટતી જ હોય છે. એવા સમયે પણ સમાજના બધા આગેવાનો એમને સધિયારો આપ્યો છે, હિંમત આપી છે અને એના કારણે બાબા સાહેબના
જે રસ્તે ચાલનાર એક આપણો આ કાંતિવાળા જે વીર યોદ્ધા છે એને આપણે મનસુખભાઈ અને એમની જે કંઈ ટીમ છે એમના દ્વારા જે કાંઈ આ પરિણામલક્ષી આપણે પરિણામ લઈ આવ્યા છીએ સમાજને ખૂબ ખૂબ સાધુવાદ, એ ટીમને પણ ખૂબ ખૂબ સાધુવાદ. અને વિશેષ તો હું કાંતિભાઈના ઘરેથી અમારા જે બેન છે કવિતાબેનને હું લાખ લાખ વંદન કરું છું, સલામ કરું છું કે એમની હિંમતને હું દાદ આપું છું કે આવી એક મર્દ જેવા જે બેન છે એમને કાંતિભાઈને પરિવારને જે રીતે સંભાળ્યો છે એ ખરેખર એ ખૂબ જ બિરદાવવાને લાયક છે. આ બધા જ ખૂબ આજે આનંદના માહોલમાં છીએ અને એ ખુશી કાંતિભાઈના પરિવારને છે એટલી જ સમાજને પણ છે. આ મારી વાત કરી હું મારી વાત આપણી વચ્ચે વસંતભાઈ ચાવડા છે, તો વસંતભાઈને કહીશ. નમો બુદ્ધાય, જય ભીમ. આજે વર્ષોની તપસ્યા બાદ કાંતિભાઈ અમરેલી જિલ્લા જેલમાંથી બહાર નીકળી અને અમારી વચ્ચે ઊભા છે. આ એક બહુ ખુશીનો માહોલ છે. આજે જાજુ ન કહેતા ખાલી એટલું જ કહીશ કે આ મહેનત જે વ્યક્તિઓએ કરી છે એમને દિલથી સાધુવાદ પાઠવું અને જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે અમે કાંતિભાઈની સાથે ઊભા છીએ. જય ભીમ. આપણી વચ્ચે પીઠડિયાના સરપંચ અરવિંદભાઈને હું કહીશ. પીડિત કાંતિભાઈ વાળા જેમનો આજે 1-1.5 વર્ષ પહેલાં અમારી મુલાકાત થઈ હતી, ત્યાર પછી જે અમે કંઈ મહેનત કરી છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી, તો મનસુખભાઈ રાઠોડના માર્ગદર્શન અને નાનજીભાઈ, પ્રવીણભાઈ અને પ્રવીણભાઈ મારું, અમે 5 વ્યક્તિએ અવારનવાર હાઈકોર્ટ અને ત્યાર પછી હાઈકોર્ટમાં નામંજૂર થતાં અમે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા અને જે અત્યારે એની સફળતા મળી છે અને કાંતિભાઈનો પરિવાર જે સાથે જોઈએ છે એનાથી અમને ખુશી વ્યક્ત થઈ છે. જય ભીમ. આપણી વચ્ચે રિટાયર્ડ પીએસઆઈ કેશુભાઈ. જય ભીમ મિત્રો, નમો બુદ્ધાય. આપણો સમાજ જેટલો દુર્જનોની દુર્જનતાથી નથી પીડાતો એટલો સજ્જનોની નિષ્ક્રિયતાથી પીડાય છે. એટલે મનસુખભાઈ જેવા સમાજના પૂરા સમાજના આગેવાનો બહાર આવે, એક સમાજમાં આપણી આગવી છાપ ઊભી થાય. આપણે કોઈ ભાગીદાર રાખવું હોય છે, કોઈ ધંધામાં ભાગીદાર રાખવું હોય છે, અથવા તો આપણું કારખાનું હોય ને કારખાનામાં આપણે કોઈને નોકરીએ લગાડવું હોય છે, ત્યારે આપણે ભારતીય પરંપરા મુજબ એની જાત પૂછશું. એમાં જે સારી જાતનો હોય, હમણાં અમે કહેતા ગાયું જોવા, મુકેશભાઈ ક્યાં કામ કહેતા રાબડા ગાયું જોવા ગયા. એ ખૂટ જે છે, ખૂટનો જે વાછડો થાય એની 1 લાખ રૂપિયા કિંમત છે. તો એવી સારી નસ્લ આપણા સમાજમાં પેદા થાય અને દુર્જનો છે એ થોડાક શાંત થાય અને સજ્જનો બહાર આવે એવી અપેક્ષા રાખીએ. જય ભીમ. 8 વર્ષ ને 4 મહિના કાંતિભાઈ જેલમાં રહ્યા અને એની સતત ચિંતા કરતા એવા યુવા આગેવાન નરેશભાઈ વાળાને વિનંતી.